ભુજ સુધરાઈ વોર્ડ નંબર 6 માં ગઈકાલે રાત્રે ભાજપના ઉમેદવારોનું ચૂંટણી કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ ઉપરાંત આશાપુરા રિંગ રોડ ખાતે આશાપુરા મંદિરની બાજુમાં વોર્ડ નંબર 6 ના ઉમેદવાર જલધી વ્યાસ, ગોદાવરીબેન કાંતિલાલ ઠક્કર, જિજ્ઞાબેન ઠક્કર અને ધીરેન ભાનુકાંત ઠક્કરના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આયોજિત ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન પ્રવીણસિંહ વાઢેર, પરાક્રમસિંહ જાડેજા, શૈલેન્દ્રસિંહ જાડેજા, અજય ગઢવી, ભૌમિક વચરાજાની, મીત ઠક્કર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ તમામ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ચૂંટણી કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ ઉમેદવારોને આ વિસ્તારમાંથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે। વોર્ડ નંબર 6 માં ભારતીય જનતા પાર્ટીની અમારી પેનલ, એમાં હું જલધી ચંદ્રભાઈ વ્યાસ ઉર્ફે જગત, સાથે ગોદાવરીબેન ઠક્કર, જિજ્ઞાબેન અને ધીરેનભાઈ, અમારી આ ચારેયની ટીમ લગભગ છેલ્લા 6 દિવસથી ડોર ટુ ડોર પ્રચારનો પ્રારંભ અમે લોકોએ કરેલો છે। હવે પ્રચાર અમારો ડોર ટુ ડોરનો અંત તરફ જઈ રહ્યો છે। ત્યારે આજે અમે નવી ઉમેદનગર કોલોની અને જૂની ઉમેદનગર કોલોની એ બંનેનો પ્રવાસ સાથે કર્યો। અહીંના લોકોએ અમને કુટુંબીજનની જેમ આવકાર્યા। તેમના પ્રાણ પ્રશ્નો જેવા કે પાણી ભરાવું અને ઇરેગ્યુલર પાણી આવવું, એના માટેનો જે પણ આયોજન છે ભવિષ્યનું, એનો પ્રી પ્લાન અમે બનાવેલો છે। એ પ્રશ્નો ઝડપથી સોલ્વ કરવા માટે અમે કટિબદ્ધ છીએ। સમગ્ર વોર્ડમાં 11,330 મતદારોનું એક કુટુંબ જે અમે જોઈ રહ્યા છીએ એટલા દિવસોથી, ઉમળકાભેરનો આવકાર આજે અમને બંને ઉમેદનગર કોલોનીમાં મળ્યો। જે પણ નાના નાના બીજા પ્રશ્નો છે એના માટે અમે વચન આપીએ છીએ કે ભાજપની બોડી આવવાની સાથે જ અમે તન, મન અને ધનથી 24 કલાક એ પ્રશ્નો પર મહેનત કરી અને સત્તાધીશો સાથે કોન્ટેક્ટ કરી, ઉપરી જે પણ અધિકારીઓ છે એનો પણ કોન્ટેક્ટ કરી અને એ પ્રશ્નોનો અમે ત્વરિત નિકાલ લાવીશું। આજે સવારથી અમે ડોર ટુ ડોર પ્રચાર ઉમેદનગર કોલોનીમાં બધી જ જગ્યાએથી ઉષ્માભર્યું વાતાવરણ મળ્યું। સાથે રાત્રિના 8 કલાકે અત્યારે અમે ઉમેદનગર કોલોનીના મોવડીઓ જેવા કે અરુણભાઈ છે, પ્રવીણસિંહજી વાઢેર, સાથે નગરસેવક શ્રી પરાક્રમસિંહજી જાડેજા અને કંઈક અધૂરું છે પણ એ મધુરું છે એવા આપણા લોકલાડીલા ધારાસભ્ય એવા ડૉક્ટર શ્રીમતી નીમાબેન આચાર્ય, સાથે કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી અને 6ઠા વોર્ડના આપણા નગરસેવક પૂર્વ નગરપતિ એવા શંકરભાઈ પણ, નરેન્દ્રભાઈ મેઘજી ઠક્કર, બીજા ઘણા જ આગેવાનો અહીં ઉપસ્થિત રહ્યા અને ઉમળકાભેર અમારું આ પણ કાર્ય આજે સંપૂર્ણ થયું। હવે માત્ર એક જ વિસ્તાર બાકી હતા। અમે બાકીની જે પણ કામગીરી છે ચૂંટણી સંદર્ભની એ થોડા દિવસોમાં પૂર્ણ કરીશું અને ભવ્ય વિજય મેળવીશું।